જય માતાજી મારા કલેજાઓ। તો હું સવારમાં આવી ગયો છું મંદિર અને આજે મોડું ઉઠાયું હતું એના લીધે વહેલું ઉઠ્યો નથી અને વાંચ્યું નથી। તો કારણ એ હતું કે કાલે હતો રથયાત્રા, તો રથયાત્રામાં ગયો હતો અને હવે ઘરે જઈશું અને હવે વાંચીશું। તો ચાલો ઘરે જઈએ અને એકદમ પોઝિટિવ એનર્જી માટે હું મંદિર આવી ગયો હતો, કેમ કે મંદિર આવીએ તો એકદમ પોઝિટિવ એનર્જી મળે, એટલે મંદિર આવી ગયો તો હવે ચાલો ઘરે જઈએ। તો હું આવી ગયો છું વાંચવા માટે મારા બીજા ઘેર। તો હાલો આ ચોપડું લઈને બેઠો છું અને બંધારણ વાંચી રહ્યો છું। બંધારણ કાલે પૂરું થઈ જશે, પછી રિવિઝન કરવાનું 3 દિવસ, બરાબર। એક અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે બંધારણને, તો હવે 3 દિવસમાં બંધારણ આખું વંચાઈ જશે, પછી રિવિઝન કરવાનું રહેશે। તો રિવિઝન તો કરવું પડશે ને, તો જ થશે ને। તો રિવિઝન 3 દિવસ કરીશું એટલે મજો પડી જશે, સમજ્યા? તમે બી કરી દો ચાલુ, અને ક્વેશ્ચન બી સોલ્વ કરવાનું ચાલુ રાખો વચ્ચે, એટલે વધારે તમને આઈડિયા આવે કે શું શું તમે વાંચ્યું છે, તો ખબર પડે કે તમે શું વાંચ્યું, નહીં તો ગોત્યા નહીં જડો હોપા રહો। The next day. તો જય માતાજી મારા કલે જાઓ। શું કે તો સવારના વાગી ગયા છે 5, હું ઉઠી ગયો છું। સવારના વાગી ગયા છે 5, હું ઉઠી ગયો છું મારા કલે જાઓ, સીધો વાંચવા બેઠી ગયો છું। તો જય માતાજી મારા કલે જાઓ। તો હું આવી ગયો છું સવારમાં ધાબા ઉપર, જોઈ શકો છો, અને સવારમાં મસ્ત સુરત દાદાનો તાપ આવી રહ્યો છે। તો અહીંયા હવે વાંચીશું, તો ચાલો હાલો વાંચવાનું ચાલુ કરીએ। અને એક વારનું મારું બંધારણ બધું જ વંચાઈ ગયું છે, પણ ઘણું બધું યાદ નહીં રહ્યું। મેં ટેસ્ટ આપ્યો, મને ખબર પડી કે મેં વાંચેલું કંઈ જ મને યાદ નથી, તો હવે મારે રિવિઝનની બહુ જ જરૂર છે, તો રિવિઝન કરવું પડશે। તો હાલો હવે રિવિઝન કરવા મળે, અને તમે પણ વાંચો છો તો રિવિઝન કરજો અને મોક ટેસ્ટ આપજો, એટલે ખબર પડે કે તમને કેટલું આવડ્યું, નહીં તો ખબર નહીં પડે કે તમે શું વાંચ્યું શું નહીં, એટલે લટકતા રહી જશો એક્ઝામ ટાઈમ। એટલે વાંચો છો એનો વાંધો નહીં, પણ જોડે મોક ટેસ્ટ બી આપતા રહો, અને તમને ખબર પડશે કે તમારામાં કેટલું દિમાગમાં પડ્યું છે। તમને યાદ તો હશે, પણ તમે કન્ફ્યુઝ હશો, આ આવે કે ના આવે, આ આવે કે ના આવે, એટલે એવું મારી જોડે થાય છે। એટલે હવે મને ખબર પડી ગઈ કે મારે રિવિઝન કરવાની બહુ જ જરૂર છે। તો ચાલો આજથી રિવિઝન ચાલુ કરીએ। કાલે બધું જ બંધારણ વંચાઈ ગયું હતું, પણ વિડીયો બનાવવાનો રહી ગયો હતો, અને કાલે અને પરમ દિવસનું 2 દિવસનું શિડ્યુલ આખું ડખોરાઈ ગયું, એટલે પછી મેં વિડીયો બી નહીં બનાવ્યો। તો આજે કમ્પ્લીટ 9 થી 10 કલાક વાંચવાનો ટ્રાય કરીશું। સવારમાં 1-1.5 કલાક વંચાઈ ગયું છે મસ્ત, અને હવે ચાલો અત્યારે હવે વાંચવાનું શરૂ કરીએ। 7:30 થયા છે, 8:30 સુધી વાંચીશું, પછી થોડુંક કામ કરીશું, અને પછી 10 વાગ્યાની આજુબાજુ વાંચવાનું શરૂ કરીશું, અને 12:30 વાગ્યા સુધી વાંચીશું। તો હાલો ચાલુ કરીએ વાંચવાનું। બંધારણમાં ઉચ્ચ ન્યાયાલય 5 રીત કાઢી શકે: બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેક્ષણ અને અધિકાર પુષ્ટા। બંધી પ્રત્યક્ષીકરણનો અર્થ થાય કે શરીર હાજર કરો। પરમાદેશ એટલે અમે આદેશ આપીએ છીએ। પ્રતિષેધ એટલે મનાઈ। પ્રત્યક્ષણ એટલે અમે પ્રમાણિત કરીએ છીએ। અને છેલ્લી અધિકાર પુષ્ટા એટલે તમે કઈ લાયકાથી આ હોદ્દા પર છો। તો આ રીતની રીત છે અને એના અર્થ છે। તમે બી વાંચો, ધ્યાનથી વાંચો, અને જે બી વાંચો એ દિમાગમાં થોડુંક ઉતારો, ભલે ટાઈમ જાય, પણ જ્યારે તમે ફરી તૈયારી કરશો યા ગમે ત્યારે તમે યાદ કરશો ને, તો તમને તરત યાદ આવશે। તો પરફેક્ટ વાંચજો, ખાલી વાંચવા ખાતર ના વાંચતા, નહીં તો પછી ભવિષ્યમાં ભૂલી જશો। અને ગોખેલું જ્ઞાન નહીં રાખવાનું, ક્યારે સમજવાનું એમાં શું કહેવા માંગે છે। ગોખેલું બહુ ટાઈમ સુધી ના ટકી શકે, પણ જો તમને સમજેલું હશે ને તો તમને એ વધારે યાદ રહેશે। તો સમજવાની કોશિશ કરશો, ભલે ટાઈમ વધારે જાય, બરાબર। તો મિત્રો, તમારું રનિંગ પાસ થયું કે નહીં, અને રનિંગ પાસ થઈ ગયું તો તમે કઈ રીતે તૈયારી કરો છો કમેન્ટ કરો, મને બી ખબર પડે કે તમે કઈ રીતે તૈયારી કરો છો। મને બી કંઈક તમારામાંથી શીખવા મળે તો એટલે કમેન્ટ કરો મારા મિત્રો। હું તો કરું છું, એ જ અમને બતાવું છું કે કઈ રીતની હું મહેનત કરું છું। તમે કઈ રીતની મહેનત કરો છો ને એ કમેન્ટ કરો, તો મને બી ખબર પડે કે કઈ રીતે પછી મારી મહેનતમાં પણ વધારો કરવો જોઈએ। તો કમેન્ટ કરો જલ્દીથી મિત્રો। તો શું કે મારા કલે જાઓ। તો અહીંયા હું આજે વાંચવા બેસી ગયો છું, કેમ કે દરરોજ લોકેશન બદલાતું રહે છે વાંચવા, કેમ ખબર? કેમ કે સારા ડિસ્ટર્બન્સ બહુ આવે છે, પછી જગ્યા તો બદલવી પડે ને વાંચવા માટે, જે શાંત હોય। પણ અત્યારે તો હવે ડીજે વાગી રહ્યું છે, ડીજે એવું વાગી રહ્યું છે ફૂલ વોલ્યુમે, ડીજે જ મને સંભળાય છે। મારો દિવસ વાંચવામાં ધ્યાન નહીં જતું, ડીજે વાગે તો ગાવાનું મન થાય છે। શું ગાવાનું મન થાય છે? તો હવે શું કરીએ બોલો? ડિસ્ટર્બન્સ કેટલું યાર, કેટલું ડિસ્ટર્બન્સ। એના કરતાં તો સારામાં સારું કે લાઇબ્રેરીમાં જતી રહું। પણ લાઇબ્રેરીમાં જઈએ તો ખાવાના રાડા થાય, મારા દિવસ બહારનું ખાઈ ખાઈને બીમાર પડાય, એટલે ઘરનું હવે ખાવાનું કમનું એ લોચા વાગે, એ અવાર જવારનો ખર્ચો વધી જાય, દરરોજના 150 રૂપિયા બીજા જોઈએ, ચોહી લાવવાના હતા, કમાતા તો હે નહીં કશું અમે।
પછી હવે ઘેર જ ગમે તેમ કરીને એડજસ્ટ કરીને વાંચવું પડે. સાચી વાત ને? તમારે બી આવી જ પ્રોબ્લેમ હશે જે મારે પ્રોબ્લેમ થાય છે. સાચી વાત ને? નહીં શું કરવાનું, પણ પ્રોબ્લેમથી જ હવે નિખરવાનું છે. જે પરિસ્થિતિમાં છીએ એમાંથી જ આપણે આગળ આવવાનું છે. હવે મહેનત તો કરવી જ પડશે ગમે તેમ કરી. તો મારા કલેજાઓ, મેં આજે અનુસૂચિ તૈયાર કરી છે. તો કઈ કઈ અનુસૂચિ છે ચાલો બોલી દઈએ. તો સંઘ અને રાજ્યની યાદી, બીજી છે વેતન અને ભથ્થાની યાદી, ત્રીજી છે શપથ અને પ્રતિજ્ઞાના નમૂના, ચોથી છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી, પાંચમી છે આદિજાતિ વિસ્તારમાં વહીવટ અને નિયંત્રણ, છઠ્ઠી છે અસમ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય રાજ્યમાં વહીવટ અને નિયંત્રણ. પછી સાતમી છે તો રાજ્ય અને કેન્દ્રમાં સત્તાની ફાળવણી. પછી આઠમી છે માન્ય પ્રાદેશિક ભાષાઓ. ને હવે નવમી જે પહેલાં બંધારણીય સુધારા પ્રમાણે એડ કરવામાં આવી હતી. તો નવમી છે જમીન સુધારાને લગતા અધિનિયમોની કાયદેસરતા. અને 10મી છે જે 52માં બંધારણીય સુધારા પ્રમાણે એડ કરવામાં આવી હતી, એ છે પક્ષ પલટા વિરોધી કાયદો. જે 11મી છે એ 73માં બંધારણીય સુધારા પ્રમાણે એડ કરવામાં આવી હતી, તે છે પંચાયતના વિષયો. અને 12મી છેલ્લી અનુસૂચિ જે 74માં બંધારણીય અનુસાર એડ કરવામાં આવી હતી, એ હતી નગરપાલિકાઓના વિષયો. કેવી રહી? આ બધી સૂચિઓ કમ્પ્લીટ હતી ને? કમેન્ટ કરીને બતાવો. અને તમે બી તૈયારી આવી રીતે કરવાની ચાલુ કરી દો. થોડુંક થોડુંક કરશો એટલે થઈ જશે. હું બી થોડુંક થોડુંક કરું છું. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.